નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 100 પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ જે અગાઉની પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલા છે. તેથી આ વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. અને હા મિત્રો, જો તમે આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી લાઈવ લેક્ચર દ્વારા કરવા માંગતા હો તો તમે અનએકેડમી સાથે જોડાઈ શકો છો. અનએકેડમી પર તમે ઘરે બેઠા લાઈવ લેક્ચર દ્વારા તૈયારી કરી શકશો. આ ઉપરાંત તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે લાઈવ ડાઉટિંગ સેશનમાં તેને સોલ્વ પણ કરી શકશો. અને જો તમે 1 વર્ષનું સબસ્ક્રિપ્શન લેશો અને સાથે સાથે નયન લાઈવ કોડનો ઉપયોગ કરશો તો તમારે પર ડે કોસ્ટ માત્ર 17 રૂપિયા પડશે. આ ઉપરાંત અનએકેડમી પર દરરોજ બધા જ એજ્યુકેટરના ફ્રી સ્પેશિયલ ક્લાસ પણ લેવાતા હોય છે જે તમે ફ્રીમાં જોઈ શકો છો. અને તમને લાગે તો તમે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન પણ લઈ શકો છો. સબસ્ક્રિપ્શન લેવા માટે EMI ઓપ્શન પણ અવેલેબલ છે. આ ઉપરાંત અનએકેડમી પર દર મહિને તમામ વિષયોના કોર્સ લોન્ચ થતા હોય છે, જેમ કે બંધારણ છે, હિસ્ટ્રી છે, એના અલગ અલગ ઘણા બધા કોર્સિસ લોન્ચ થતા હોય છે. ગણિત, રીઝનિંગ, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી વ્યાકરણ. આ ઉપરાંત અલગ અલગ બેચ કોર્સિસ પણ લોન્ચ થતા હોય છે. દર મહિને અલગ અલગ બેચ કોર્સિસ જેવા કે જીપીએસસી ક્લાસ 1, 2, ક્લાસ 3, બિન સચિવાલય, એટીડીઓ, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ વગેરેના કોર્સ લોન્ચ થતા હોય છે. અને આ તમામ કોર્સ તમે એક સબસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો. અનએકેડમીના સબસ્ક્રિપ્શનના પ્લાનની વાત કરીએ તો અહીંયા તમને અલગ અલગ 1 મહિના, 3 મહિના, 6 મહિના અને 12 મહિના અને 24 મહિના એટલે કે 2 વર્ષના સબસ્ક્રિપ્શનના પ્લાન આપેલા છે, જેમાં તમે નયન લાઈવ કોડ એપ્લાય કરશો એટલે બધા પ્લાનમાં તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે. ઓકે, 1 વર્ષના 7,000 રૂપિયા છે જે તમે નયન લાઈવ કોડનો ઉપયોગ કરશો એટલે 10% એટલે કે 6300માં પડશે. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? જવાબ આવશે લક્ષ્મી વિલાસ પેલેસ. આ ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા ખાતે આવેલો છે. પ્રશ્ન નંબર 302, અંજારની કઈ વસ્તુઓ ખૂબ જ વખણાય છે? જવાબ આવશે સુડી, કાતર અને છરી ચૂપ્પા વખણાય છે. પ્રશ્ન નંબર 303, ગુજરાતના કયા મંદિરમાં દાન ધર્માદો સ્વીકારાતો નથી? તો યાદ રાખજો, વીરપુરનું જલારામ બાપાનું મંદિર આવેલું છે જે રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે આવેલું છે. ત્યાં દાન કે ધર્માદો સ્વીકારાતો નથી. પ્રશ્ન નંબર 304, દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? તો જવાબ આવશે જગન્નાથ મંદિરેથી નીકળે છે. પ્રશ્ન નંબર 305, ગુજરાતમાં કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? તો જવાબ આવશે સોમનાથ મંદિરે ભરાય છે. પ્રશ્ન નંબર 306, ભારતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ ક્યાં ઉજવાય છે? તો ગુજરાતમાં છે એટલે અમદાવાદ ખાતે ઉજવાય છે. પ્રશ્ન નંબર 307, ગુજરાતમાં સૌથી મોટું ગીતા મંદિર ક્યાં શહેરમાં આવેલું છે? તો જવાબ આવશે અમદાવાદમાં. ગુજરાતમાં સૌથી મોટું ગીતા મંદિર અમદાવાદ શહેરમાં આવેલું છે. પ્રશ્ન નંબર 308, પ્રાચીન કાળમાં ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતી વિદ્યાપીઠનું નામ જણાવો. તો યાદ રાખવાનું છે, પ્રાચીન કાળમાં વલ્લભી વિદ્યાપીઠ છે એ આવેલી હતી ગુજરાતમાં. પ્રશ્ન નંબર 309, આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું? તો જવાબ આવશે કર્ણદેવ સોલંકી. તો આશાવલ કર્ણદેવ સોલંકીએ જીતી લીધા પછી તેનું નામ બદલીને કર્ણાવતી રાખ્યું હતું. પ્રશ્ન નંબર 310, ગુજરાતનો સૌથી લાંબો 21 દિવસનો મેળો ક્યાં ભરાય છે અને કયો છે? તો યાદ રાખજો, શામળાજીનો મેળો. ગુજરાતનો સૌથી લાંબો 21 દિવસ ચાલતો મેળો છે શામળાજીનો મેળો. પ્રશ્ન નંબર 311, અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે? તો અશોકનો શિલાલેખ એ ગિરનારની તળેટીમાં આવેલો છે. પ્રશ્ન નંબર 312, સાધુ બાવાના મેળા તરીકે પ્રસિદ્ધ શિવરાત્રિનો મેળો ક્યાં સ્થળે ભરાય છે? તો યાદ રાખજો, ગિરનાર ખાતે. તે મહાશિવરાત્રિના દિવસે ભરાય છે. બરોબર છે. સાધુ બાવાના મેળા તરીકે પ્રસિદ્ધ શિવરાત્રિનો મેળો ગિરનાર ખાતે ભરાય છે. ત્યાં મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં ભરાય છે. 313મો સવાલ, પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઈ હતી? તો યાદ રાખજો, આનંદપુર, જે હાલમાં વડનગર તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 314, પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક પાટનગર વડનગર કઈ નદીના કિનારે વસેલું છે? તો વડનગર જે છે તે હાટકી નદીના કિનારે વસેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 315, કાંકરિયા તળાવ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું? એટલે કે તેનું નિર્માણ ક્યારે થયું હતું? તો યાદ રાખજો, 1451માં થયું હતું. પ્રશ્ન નંબર 316, કચ્છમાં આવેલ કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે? તો યાદ રાખજો, નારાયણ સરોવરમાં આવેલું પાણી તે સમુદ્ર નજીક આવેલું છે તેમ છતાં મીઠું પાણી છે. પ્રશ્ન નંબર 317, ગુજરાતી લોક સાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે? તો જવાબ આવશે ભાટચારણ. ગુજરાતી લોક સાહિત્યના વિસ્તાર માટે ભાટચારણ કોમનો સિંહ ફાળો છે. પ્રશ્ન નંબર 318, ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી આવી છે? તો જવાબ આવશે સંસ્કૃત ભાષા પરથી. પ્રશ્ન નંબર 319, કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે? તો જવાબ આવશે મચ્છુ નદી. કચ્છ જિલ્લાની મચ્છુ નદી એ કચ્છ જિલ્લાના નાના રણમાં જ સમાઈ જાય છે. પ્રશ્ન નંબર 320, દાંતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે? તો જવાબ આવશે જેસોરની ટેકરીઓ. આ બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાઈ ગયેલો સવાલ છે. દાંતા અને પાલનપુર વચ્ચે જેસોરની ટેકરીઓ આવેલી છે. પ્રશ્ન નંબર 321,
ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેને ક્યાં ઝોનમાં ગણાય છે? તો જવાબ આવશે પશ્ચિમ રેલવે ઝોનમાં ગણાય છે. પ્રશ્ન નંબર 322 ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે? તો જવાબ આવશે વલસાડ જિલ્લો. ગુજરાતમાં વાડીઓના જિલ્લા તરીકે વલસાડ જિલ્લો પ્રખ્યાત છે. પ્રશ્ન નંબર 323 ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે? તો જવાબ આવશે વાત્રક નદીના કિનારે આવેલું સ્થળ છે. પ્રશ્ન નંબર 324 ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે? તો જવાબ આવશે ડાંગ જિલ્લામાં. ડાંગ જિલ્લામાં સાગ જે છે તે પુષ્કળ પ્રમાણમાં થાય છે. પ્રશ્ન નંબર 325 વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? તો વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવ સ્થાન જોઈએ તો પાવાગઢનો ડુંગર છે. પ્રશ્ન નંબર 326 કચ્છનું કયું શહેર સુડી અને છરીછપ્પા ઉદ્યોગ માટે જાણીતું છે? તો જવાબ આવશે અંજાર. કચ્છ જિલ્લામાં આવેલું અંજાર સુડી અને છરીછપ્પા ઉદ્યોગ માટે જાણીતું છે. પ્રશ્ન નંબર 327 કર્કવૃતની સૌથી નજીકનું બંદર કયું છે? તો જવાબ આવશે કંડલા બંદર. કંડલા બંદર એ કર્કવૃતની સૌથી નજીકનું બંદર છે. પ્રશ્ન નંબર 328 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત ક્યાં પશુની છે? તો જવાબ આવશે જાફરાબાદી જાત એ ભેંસની પશુ માટે સંકળાયેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 319 ગુજરાતમાંથી નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે? તો જવાબ આવશે ભાદર નદી. આનો ઉદ્ભવ ગુજરાતમાંથી જ થાય છે અને તે ગુજરાતમાં જ વહે છે એવી એકમાત્ર નદી સૌથી લાંબી નદી છે ભાદર નદી. ત્યાર પછીનો સવાલ છે 330મો સવાલ ગુજરાતમાં સુરખાબનગર ક્યાં રચાય છે? તો જવાબ આવશે કચ્છ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 331 ગુજરાતની કેટલી નદીઓ પર બે બંધ બાંધવામાં આવ્યા છે? તો ટોટલ 4 નદીઓ છે જેના ઉપર બે બંધ બાંધવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 332 ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત ક્યાં જિલ્લામાં થાય છે? તો જવાબ આવશે કચ્છ જિલ્લામાં થાય છે સૌથી છેલ્લે સૂર્યાસ્ત. પ્રશ્ન નંબર 333 તારંગા પર્વત ક્યાં જિલ્લામાં આવેલો છે? તો જવાબ આવશે મહેસાણા જિલ્લામાં. તારંગા પર્વત મહેસાણા જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 334 ખીજડીયાનું પક્ષી અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે જામનગર જિલ્લામાં. ખીજડીયાનું પક્ષી અભયારણ્ય જામનગર જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 335 હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે? તો યાદ રાખજો રાજકોટ જિલ્લામાં. પ્રશ્ન નંબર 336 ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક ક્યાં જિલ્લામાં થાય છે? તો ભાવનગર જિલ્લામાં થાય છે ડુંગળીનો સૌથી વધારે પાક. ગુજરાતમાં પૂછે તો ભાવનગર યાદ રાખજો. પ્રશ્ન નંબર 337 નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે? તો પૂર્ણા નદીના કિનારે. નવસારી જે છે તે પૂર્ણા નદીના કાંઠે વસેલું છે. પ્રશ્ન નંબર 338 જૈન તીર્થ સ્થળ પાલીતાણા ક્યાં જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ભાવનગર જિલ્લામાં. અને આ પાલીતાણા ખાતે શેત્રુંજી પર્વત આવેલો છે જેના ઉપર ઘણા બધા જૈન તીર્થ સ્થળો આવેલા છે. પ્રશ્ન નંબર 339 રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે? તો જવાબ આવશે આજી નદીના કિનારે. રાજકોટ જે છે તે આજી નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 340 ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય ક્યાં જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે અમરેલી જિલ્લામાં. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય અમરેલી જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 341 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલું છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 342 દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે? તો જવાબ આવશે કાળી અને કાંપવાળી. દક્ષિણ ગુજરાતની જમીન કાળી છે અને કાંપવાળી જમીન છે. પ્રશ્ન નંબર 343 કચ્છની ઉત્તરની નદીઓ ક્યાં લુપ્ત થાય છે? તો કચ્છના રણમાં લુપ્ત થાય છે. કચ્છની ઉત્તરની નદીઓ જે છે તે કચ્છના રણમાં લુપ્ત થાય છે. પ્રશ્ન નંબર 344 ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે? તો જવાબ આવશે દાહોદ જિલ્લો. ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે દાહોદ જિલ્લો જાણીતો છે. પ્રશ્ન નંબર 345 અમદાવાદમાં આવેલ અને સ્થાપત્ય કલાની અજાયબી ગણાતા ઝૂલતા મિનારા કોણે બંધાવ્યા હતા? તો યાદ રાખજો સીદી બશીરે બંધાવ્યા હતા. અમદાવાદમાં આવેલા અને સ્થાપત્ય કલાની અજાયબી ગણાતા ઝૂલતા મિનારા કોણે બંધાવ્યા હતા? સીદી બશીરે બંધાવ્યા હતા. પ્રશ્ન નંબર 346 ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? તો ખેડબ્રહ્મા ખાતે. ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર ખેડબ્રહ્મા ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 347 પરંપરાગત રીતે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે? તો જવાબ આવશે કારતક સુદ એકમથી થાય છે. પ્રશ્ન નંબર 348 ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? તો ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય છે ગરબા. પ્રશ્ન નંબર 349 ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે? તો યાદ રાખજો ભાદરવા. ભાદરવા પૂનમની દિવસે અંબાજીનો મેળો ભરાય છે. પ્રશ્ન નંબર 350 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? તો જવાબ આવશે દયાનંદ સરસ્વતી. પ્રશ્ન નંબર 351 શું થયું ભાગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ એ ઉદ્ગાર ક્યાં ભક્તિ કવિના છે? તો જવાબ આવશે નરસિંહ મહેતાનું પંક્તિ છે. પ્રશ્ન નંબર 352 શંકરાચાર્યે સ્થાપેલા 4 મઠો પૈકીનું એક ગુજરાતમાં છે તે ક્યાં આવેલું છે? તો જવાબ આવશે દેવભૂમિ જિલ્લાના
દ્વારકા ખાતે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે શંકરાચાર્ય સ્થાપેલા 4 મઠો પૈકી એક ત્યાં આવેલું છે. પછીનો જોઈએ પ્રશ્ન નંબર 353. શંકરાચાર્યએ દેવભૂમિ દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે? તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા ખાતે આવેલો શંકરાચાર્યનો મઠ શારદા પીઠના નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 354. ગુજરાતના કયા આદિકવિની રચનાઓ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલી જોવા મળે છે? તો જવાબ આવશે નરસિંહ મહેતાની પંક્તિઓ. પ્રશ્ન નંબર 355. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે? તો જવાબ આવશે સુરખાબનગર. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે સુરખાબનગરની રચના કરે છે. પ્રશ્ન નંબર 356. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો હતો? તો 2003ની વર્ષમાં શરૂ થયો હતો. પ્રશ્ન નંબર 357. મહી નદીનું બીજું નામ શું છે? તો યાદ રાખજો મહીસાગર. મહી નદીના નામ ઉપરથી મહીસાગર જિલ્લાનું નામ પડ્યું છે. પ્રશ્ન નંબર 358. મહાભારત કાળથી નવરાત્રી દરમિયાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે? તો જવાબ આવશે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે ભરાય છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે માતાજીની પલ્લી ભરાય છે અને આથી જ ત્યાં પલ્લીનો મેળોનું આયોજન થાય છે. પ્રશ્ન નંબર 359. મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે? તો યાદ રાખજો પાલિતાણાની. નર્મદા નદીનું બીજું નામ શું છે? તો રેવા નદી છે. બરાબર છે. ત્યાર પછી નવા સવાલ જોઈએ તો 361મો સવાલ. ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લાના નારાયણ સરોવર ખાતે આવેલું છે. કચ્છ જિલ્લાના નારાયણ સરોવર ખાતે આવેલું છે, જે 5 પવિત્ર સરોવરો પૈકીનું એક છે. પ્રશ્ન નંબર 362. શ્રી કૃષ્ણ ભગવાન અવસાન પામ્યા તે ભાલકા તીર્થ હાલ કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ગીર સોમનાથ જિલ્લામાં. ભાલકા તીર્થ જે છે તે હાલ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 363. ગીરા ધોધ કઈ નદી પર આવેલો છે? તો જવાબ આવશે અંબિકા નદી ઉપર. ગીરા ધોધ અંબિકા નદી પર આવેલો છે. પ્રશ્ન નંબર 364. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે? તો જવાબ આવશે અલિયા બેટ. ખંભાતના અખાતમાં અલિયા બેટ આવેલો છે. પ્રશ્ન નંબર 364. વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો જવાબ આવશે મચ્છુ નદીના કિનારે. આ વાંકાનેર મોરબી જિલ્લામાં આવેલું છે, આથી તે મચ્છુ નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 366. ગુજરાતમાં સૌપ્રથમ બાળ સંગ્રહાલય ક્યું છે? તો જવાબ આવશે ગિરધરભાઈ બાળ સંગ્રહાલય, જે અમરેલી જિલ્લામાં આવેલું છે. તે સૌપ્રથમ બાળ સંગ્રહાલય છે. પ્રશ્ન નંબર 367. પાવાગઢ પર્વત ઉપર ક્યાં માતાજીનું સ્થાનક છે? તો પાવાગઢ પર્વત ઉપર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. પ્રશ્ન નંબર 368. મહાત્મા ગાંધીની આત્મકથાનું નામ શું છે? તો જવાબ આવશે સત્યના પ્રયોગો. પ્રશ્ન નંબર 369. ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? તો ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત દલપત રામે કરી હતી. પ્રશ્ન નંબર 370. ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર કોણ ગણાય છે? તો ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર નરસિંહરાવ દિવેટિયા ગણાય છે. નરસિંહરાવ દિવેટિયા ગણાય છે. પ્રશ્ન નંબર 371. મેરે તો ગિરધર ગોપાલ પદ કોણે લખ્યું છે? તો જવાબ આવશે મીરાબાઈ. મેરે તો ગિરધર ગોપાલ પદ મીરાબાઈનું છે. પ્રશ્ન નંબર 372. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે કવિ ભાલણ. ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 373. પ્રેમાનંદે મૂળ ક્યાંના વતની હતા? તો પ્રેમાનંદ એ વડોદરા જિલ્લાના વતની હતા. પછીનો સવાલ 374મો સવાલ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી આ કવિતા કોણે લખી છે? તો જવાબ આવશે કવિ ખબરદારે. ખબરદારે કઈ કવિતા લખી છે? જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ પંક્તિ કવિ ખબરદારે લખી છે. પ્રશ્ન નંબર 375. પ્રેમાનંદ જીવન નિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો? તો પ્રેમાનંદે માણભટ્ટ તરીકે સ્વીકાર્યો હતો. પ્રશ્ન નંબર 376. ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે પ્રેમાનંદ. પ્રેમાનંદ માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે પણ ઓળખાય છે. પ્રશ્ન નંબર 377. સહજાનંદ સ્વામી ક્યાંના વતની હતા? તો જવાબ આવશે અયોધ્યા પાસે આવેલા છપૈયાના વતની હતા. સહજાનંદ સ્વામી એ છપૈયાના વતની હતા. પ્રશ્ન નંબર 378. નરસિંહ મહેતાએ કોના પર હોડી લખી હતી? તો જવાબ આવશે શામળ શાહ શેઠ ઉપર, એટલે કે શ્રી કૃષ્ણ ઉપર હોડી લખી હતી. પ્રશ્ન નંબર 379. અખિલ બ્રહ્માંડમાં એક તું જ શ્રી હરિ આ પદ કોનું છે? તો જવાબ આવશે નરસિંહ મહેતાનું છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ પદનું નિર્માણ નરસિંહ મહેતાએ કર્યું હતું. પ્રશ્ન નંબર 380. યંગ ઇન્ડિયા, હરિજન બંધુ અને નવજીવન સામયિકો કોણે શરૂ કરેલા? તો જવાબ આવશે મહાત્મા ગાંધીએ શરૂ કરેલા. પ્રશ્ન નંબર 381. પ્રેમાનંદના નળાખ્યાનમાં આવતો નળ ક્યાં દેશનો રાજા છે? જવાબ આવશે નિષધ દેશનો રાજા છે. પ્રેમાનંદના નળાખ્યાનમાં આવતો નળ એ નિષધ દેશનો રાજા છે. પ્રશ્ન નંબર 382. રામાયણનું શૂટિંગ ગુજરાતમાં ક્યાં ફિલ્મ સ્ટુડિયોમાં થયું હતું? તો જવાબ આવશે વૃંદાવન સ્ટુડિયો, ઉમરગામ, જિલ્લો વલસાડ.
તો રામાયણનું શૂટિંગ ગુજરાતમાં આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં થયું હતું. પ્રશ્ન નંબર 383 ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયો છે? જવાબ આવશે વડોદરા જિલ્લાનો લક્ષ્મી ફિલ્મ લેબોરેટરી એન્ડ સ્ટુડિયો, બરોબર છે, તે હતો. ત્યાર પછીનો સવાલ છે 384. પ્રશ્ન નંબર 384 ગુજરાતનો જાણીતો લકી ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે? જવાબ આવશે હાલોલ ખાતે આવેલો છે. પ્રશ્ન નંબર 385 ગુજરાતના ઉમરગામમાં કયો સ્ટુડિયો આવેલો છે? જવાબ આવશે વૃંદાવન સ્ટુડિયો, જેણે રામાયણનું શૂટિંગ કર્યું હતું. પ્રશ્ન નંબર 386 સિંહ મોટે ભાગે કયા સમયે ગર્જના કરે છે? તો જવાબ આવશે સૂર્યાસ્ત પછીના 1 કલાકમાં. સિંહ મોટે ભાગે સૂર્યાસ્ત પછીના 1 કલાકમાં ગર્જના કરતા હોય છે. પ્રશ્ન નંબર 387 વર્ષ 2010માં થયેલી વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે 411. પ્રશ્ન નંબર 388 વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં પ્રાણીને સંરક્ષણ પૂરું પાડે છે? તો જવાબ આવશે કાળિયાર પ્રાણીને, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 389 ગુજરાતમાં કેટલા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો જવાબ આવશે 21 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો. ગુજરાતમાં કુલ 21 અભયારણ્યો છે અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. ત્યાર પછીનો સવાલ છે પ્રશ્ન નંબર 390 ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણ્યો આવેલા છે? તો ટોટલ 5 પક્ષી અભયારણ્યો આવેલા છે. પ્રશ્ન નંબર 351 ગુજરાતનું કયું પક્ષી માથું ઊંધું રાખીને ખાય છે? જવાબ આવશે ફ્લેમિંગો. ગુજરાતનું ફ્લેમિંગો નામનું પક્ષી માથું ઊંધું રાખીને ખાય છે. પ્રશ્ન નંબર 392 ગુજરાતમાં સરીસૃપોની અંદાજે કેટલી જાતિ નોંધાઈ છે? જવાબ આવશે 107 સરીસૃપોની જાત છે ગુજરાતમાં નોંધાઈ છે. પ્રશ્ન નંબર 393 કયું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે? જવાબ આવશે જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જે કચ્છના અખાતમાં આવેલું છે. પ્રશ્ન નંબર 394 ગુજરાતમાં દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? તો જવાબ આવશે 3 જાતિઓ જોવા મળે છે. પ્રશ્ન નંબર 395 એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે? જવાબ આવશે 150 થી 170 કિલોગ્રામ. એશિયાટિક લાયનનું વજન 150 થી 170 જેટલું કિલોગ્રામ હોય છે. પ્રશ્ન નંબર 396 એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? તો 12 થી 15 વર્ષનું. પ્રશ્ન નંબર 397 ભારતનું સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન કયું છે? જવાબ આવશે જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. ભારતનું સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન કયું છે? જવાબ આવશે જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જે કચ્છના અખાતમાં આવેલું છે તે. પ્રશ્ન નંબર 398 એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઈ શકે છે? જવાબ આવશે 30 કિલો. એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે 30 કિલો જેટલો ખોરાક ખાઈ શકે છે. પ્રશ્ન નંબર 399 કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે? તો જવાબ આવશે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે. કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું પ્રખ્યાત મંદિર મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 400 સાળંગપુરમાં કોનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? જવાબ આવશે હનુમાનજીનું. સાળંગપુરમાં હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર